નર્મદા જિલ્લાની વડી રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં હવે ઘણી સારી સુવિધા અને સાધનો ઉપલબ્ધ છે. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર મનીષ મહેતા પણ દર્દીઓને બચાવવા તબીબો અને દર્દીઓને તમામ પ્રકારની મદદે ઊભા રહે છે. ત્યારે રાજપીપળા સિવિલમાં દેડિયાપાડાથી રિફર કરેલ એક દિવસના ગંભીર હાલતમાં આવેલા બાળકનું જીવન બચાવી ડૉક્ટરે માનવતાના દર્શન કરાવ્યા છે. કુકરદા ગામના રહેવાસી સજનાબેન સતીશભાઈ વસાવાની દેડિયાપાડામાં સુવાવડ થયા બાદ બાળકને શ્વાસની ગંભીર તકલીફ હોવાથી રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં રિફર કર્યા બાદ રાજપીપળા સિવિલના બાળકોના ડૉક્ટર રીતેશ પરમારે બાળકને તપાસતા જાણવા મળ્યું કે આ બાળકને ફેફસા અને છાતી વચ્ચે હવા ભરાતા શ્વાસની તકલીફ વધી હતી, જેથી ડૉક્ટર રીતેશ પરમારે સાથે રહેલા જનરલ સર્જન ડૉક્ટર ચિંતન ભીમસેન, ડૉક્ટર રોશન વલવી અને ડૉક્ટર ધવલ વસાવાએ બાળકની યોગ્ય સારવાર કરી, જેનાથી બાળક સ્વસ્થ થયો. ત્યારે આ મુદ્દે ડૉક્ટર રીતેશ પરમાર શું કહી રહ્યા છે સાંભળો. કુકરદા ગામના રહેવાસી સર્જનાબેન સતીશભાઈ વસાવા GMRS મેડિકલ કોલેજ રાજપીપળા સંકલન જનરલ હોસ્પિટલમાં 4 તારીખના રોજ ડેડિયાપાડામાં ડિલિવરી થયા પછી શ્વાસની તકલીફ હોવાથી અહીંયા 108 એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સપોર્ટ સાથે ગંભીર શ્વાસની સમસ્યાના લીધે રેફર કરવામાં આવેલા હતા. જેના ભાગરૂપે અમે એમને વેન્ટિલેટર સપોર્ટ ઉપર મૂકીને ઓક્સિજન થેરાપી ચાલુ કરેલ હતી. સમય જતાં એમની તકલીફ વણસતા એના કારણ શોધવામાં અમને જાણ થઈ કે એને ડાબી બાજુ ન્યુમોથેરેક્સ એટલે સામાન્ય ભાષામાં કહીએ તો ફેફસા અને છાતીની વચ્ચે હવા ભરાઈ જવું, જેના લીધે ફેફસું સંકોચાઈ જાય અને બાળકને શ્વાસની તકલીફ વધતી જાય. જેના ભાગરૂપે અમે અમારા સર્જિકલ ટીમ જે છે અહીંયા એમનો સંપર્ક કરીને એને એક છાતીમાં નળી નાખીને એનું ડ્રેનેજ જે કહેવાય હવાનું એ સારવાર ભાગરૂપે એ પ્રકારની અમે નાની એક પ્રોસિજર કરેલ હતી. જેના ભાગરૂપે બાળકને 5 દિવસ એ નળી રાખવામાં આવેલી હતી અને 3 દિવસ વેન્ટિલેટર સપોર્ટની જરૂર પડેલ હતી. એના પછી બાળકને સદંતર ધીરે ધીરે એની શ્વાસની સમસ્યા ધીમે ધીમે ઓછી થવા લાગી. આજે બાળક 16 દિવસથી હોસ્પિટલમાં છે અને એકદમ સંપૂર્ણ રીતે સ્વસ્થ થતા બાળકને સારવારમાંથી હવે આજે અમે ડિસ્ચાર્જ કરી રહ્યા છીએ.